हेलो मित्रों, હવે તાજેતરમાં ઘણી આરોગ્યલક્ષી પરીક્ષાઓ આવતી હોય છે। એમાંની એક આ પરીક્ષા છે ફિમેલ હેલ્થ વર્કર ક્લાસ 3 પરીક્ષા છે FSW અને પંચાયત વિભાગ દ્વારા પરીક્ષા લેવાય છે। અને ઘણી વખત મહાનગરપાલિકામાં VMC, RMC, BMC એવી રીતના જે કઈ મહાનગરપાલિકાઓ છે આપણે એમાં પણ આની પરીક્ષાઓ લેવાતી હોય છે। અને તાજેતરમાં ઘણા બધા ફોર્મ ભરાવાના છે પંચાયત વિભાગમાં પણ FSW અને MPSW ના અલગ અલગ ભરતીઓના આરોગ્ય લગતી। તો તેમાંનો આજે એક આપણે બુક રિવ્યુ લાવેલા છે, કારણ કે આ બધા જે વિષયવાઇઝ પરીક્ષા હોય છે એની બુકો બહુ ઓછી આવતી હોય છે। તો આપણી ચેનલમાં જે કઈ બુકો આવે છે એને આપણે રિવ્યુ કરીશું, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે અત્યારે જે છે કઈ કઈ બુક કયા કયા સબ્જેક્ટની મળે છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખબર પડે કે રિવ્યુ પણ મળે અને બુકનો પણ ખ્યાલ આવે। આજે આપણે અહીંયા આ બુકનો રિવ્યુ કરશું, ફિમેલ હેલ્થ વર્કર છે। હવે જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે તમારા મિત્રો પર શેર કરજો, જેથી કરીને તેને પણ માહિતી મળતી રહે। અતુલ પ્રકાશનની આ બુક છે, એને આ બુક બનાવવામાં આવેલ છે ફિમેલ હેલ્થ વર્કર કરીને। એમાં આખે આખો સબ્જેક્ટ જે પરીક્ષા લગતી હોય છે બધા વિષયો અહીંયા કવર કરવામાં આવેલા છે। તમે જોઈ શકો છો ગુજરાતી ભાષા, અંગ્રેજી ગ્રામર, સામાન્ય જ્ઞાન અને જે FSW ને લગતી માહિતી હોય છે બધી કવર કરવામાં આવેલી છે। અહીંયા પહેલા તમને ઇન્ડેક્સ બતાવું અને બધી માહિતી તમને જણાવી દઈશ, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે આ બુકમાં કઈ કઈ માહિતી આપેલી છે। અહીંયા તમે જોઈશો પહેલા પ્રશ્નપત્રો આપેલા છે, કુલ 32 પ્રશ્નપત્રો અહીંયા આપેલા છે, એ પણ જવાબ સહિત જે કઈ આપણે પરીક્ષાઓ છે MPSW ની અથવા FSW ની તો તેની માહિતી આપેલી છે બધી તમે જોઈ શકો છો। કઈ કઈ વિભાગમાં ક્યારે ક્યારે પરીક્ષા લીધેલી છે તેની માહિતી સંપૂર્ણ આપેલી છે। હવે અહીંયા ઇન્ડેક્સ તમે જોઈ શકો છો, ઇન્ડેક્સમાં કઈ કઈ માહિતી છે વિડીયો પોઝ કરીને તમે વાંચી લેજો, જેથી તમને ખ્યાલ આવે। તમારી પાસે કોઈ બુક હોય અથવા તમારી પાસે કંઈક પણ બુક ન હોય તો પણ તમને ખ્યાલ આવશે કે આમાં કયા કયા ટોપિક છે। અહીંયા તમે જોઈ શકો છો વિષય વસ્તુ આપેલી છે, સ્વસ્થ આરોગ્ય અને સરળ જીવનશૈલી વિશે આરોગ્ય વિશે માહિતી આપેલી છે। પછી માનવ શરીરના વિવિધ તંત્રો વિશે માહિતી આપેલી છે, રોગો વિશે માહિતી આપેલી છે, અલગ અલગ ટોપિક વિશે માહિતી આપેલી છે। પછી પાણી અને ખોરાકજન્ય રોગો વિશે માહિતી આપેલી છે, પછી બિનચેપી રોગો વિશે માહિતી આપેલી છે। અલગ અલગ રોગો જે હોય છે FSW પરીક્ષામાં વારંવાર બધા એમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે, તો તેની સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે। વિટામિન વિશે માહિતી આપેલી છે, રાષ્ટ્રીય રોગ નિવારણ કાર્યક્રમ બધા જે થતા હોય છે તે બધી આપેલી છે માહિતી। પછી હેલ્થ વર્કરની પ્રાથમિક જવાબદારી શું હોય છે તે પણ અહીંયા માહિતી આપેલી છે। પછી ભાગ 2 માં જે છે યોજનાઓ બધી આપેલી છે, આરોગ્ય લગતી બધી યોજનાઓ અહીંયા કવર કરવામાં આવેલી છે। અહીંયા અને ફિમેલ હેલ્થ વર્કરના જે કઈ પરીક્ષાના પ્રશ્નપત્ર છે એને MCQ પણ અહીંયા જવાબ સાથે આપેલા છે અને પ્રેક્ટિસ માટે 5 પ્રશ્નપત્રો આપેલા છે। આરોગ્યને લગતી જે ટૂંકીમાં માહિતી આપેલી છે, શબ્દો આપેલા છે આરોગ્યને લગતી, અને છેલ્લે બેઝિક પરિશિષ્ટ આપેલું છે, જેમ કે રોગોના નામ અને અસરગ્રસ્ત અંગો, પછી રોગોના નામ અને જવાબદાર અંગો, આવી રીતના જે કઈ બેઝિક માહિતી છે બધી કવર કરવામાં આવેલી છે। કરંટ અફેર ટૂંકમાં જે અત્યારે તાજેતરમાં ચર્ચામાં છે બધા રોગો એની પણ માહિતી અહીંયા આપેલી છે। આવી રીતના એક આરોગ્યના ટોપિક આપેલો છે। પછી ગુજરાતી ભાષા અને સાહિત્ય પણ અહીંયા આપેલું છે, જે સિલેબસમાં છે। ગુજરાતી વ્યાકરણ આપેલું છે, અંગ્રેજી વ્યાકરણ આપેલું છે। આવી રીતના જે પરીક્ષા જે છે એમાં સંપૂર્ણ માહિતી કવર કરવામાં આવેલી છે। આખે આખું પેપર છે। હવે એક પેપર કેવું હોય છે એ પણ તમને બતાવી દઉં, જેમ કે ફિમેલ વર્કરનું આ પેપર છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દ્વારા લેવામાં RMC દ્વારા। એ તમે જોઈ શકો છો કેવી રીતના પૂછાતા હોય છે પ્રશ્નો, એ બેઝિક તમને ખ્યાલ આવી જશે। આવી રીતના જે છે એ સારી એવીમાં બુક તમે કહી શકો છો, આમાં તમારા પ્રશ્નપત્ર પણ કવર થઈ જશે અને સિલેબસ પણ તમારો સારો એવો કવર થઈ જશે। બીજા કોઈ પ્રકારની બુક આવતી હશે તો એનો પણ રિવ્યુ કરશું, પણ અત્યારે આ બુક સારી એવી આવે છે માર્કેટમાં, તો આ પણ એક સારી બુક છે, તમે લઈ શકો છો। અને પ્રકાશન જે છે એમાં સબ્જેક્ટ વાઇઝ બુકો બહુ ઓછી બહાર પડતી હોય છે, તો જે કઈ બુક હોય તમે લઈને તૈયારી તમારી ચાલુ કરી દેજો, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ઓછો ટાઈમ મળતો હોય છે તો સારો એવો ફાયદો થઈ શકે છે। અહીંયા બધા પેપર છે હું તમને નથી બતાવતો, કારણ કે બધા પેપર જે છે એ પરીક્ષામાં જે સારા એવા બધા પ્રશ્નપત્રો જે છે એ બધા અહીંયા આપેલા છે। ટોપિક ચાલુ થાય ત્યારે હું તમને બતાવું, બાકી અહીંયા પ્રશ્નપત્રો સારા એવા બધા કવર કરવામાં આવેલા છે। તમે જોઈ શકો છો 32 જેટલા પ્રશ્નપત્રો અહીંયા આપેલા છે, આ બધા પ્રશ્નપત્રો જ છે। અહીંથી આપણો જે છે સિલેબસને લગતો ટોપિક ચાલુ થાય છે આરોગ્યને લગતો, એ તમે જોઈ શકો છો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની MPSW નું, તો એની માહિતી અહીંયા આપેલી છે। બેઝિક માહિતી બધી કવર કરવામાં આવેલી છે। ટૂંકમાં MPSW FSW બંને માટે સિલેબસ તો સેમ જ રહેશે, કંઈ એમાં ડિફરન્સ થતો નથી, બધી આરોગ્યને લગતી માહિતી પરીક્ષામાં પૂછાય છે। તમે જોઈ શકો છો અહીં કઈ રીતના માહિતી આપેલી, ચિત્રો સાથે અને સમજૂતી બધી આપેલી છે। તમે જોઈ શકો છો કઈ રીતના બુક બનાવવામાં આવેલી છે। આવી રીતના સારી એવી આ બુક છે, આ બુક તમે લઈ શકો છો। જો તમારી પાસે ઓલરેડી આ બુક હોય તો બુક કઈ લેવાની જરૂર નથી। બાકી જે વિદ્યાર્થી મિત્રો નવી પરીક્ષાની તૈયારી કરે છે અથવા અત્યારે પાસ કરી અને પરીક્ષા માટેના તૈયારી કરે છે તો તેના માટે સારામાં સારી આ બુક તમે કહી શકો છો। અહીંયા બેઝિક તમે જોઈ શકો છો પગના હાડકા, તો એના વિશે માહિતી કેટલી ડિટેલમાં આપેલી છે, કરોડના હાડકા વિશે માહિતી કેટલી ડિટેલમાં આપેલી છે,
સારી એવી માહિતી બધી ડિટેલ કવરમાં કરવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. અને રોગો વિશે પણ સારી એવી માહિતી કવર કરેલી છે, જેમ કે અહીંયા ચિકનગુનિયા વિશે માહિતી આપેલી છે, એ પણ તમે જોઈ શકો છો. સારી એવી માહિતી બધી કવર કરવામાં આવેલી છે. અને આપણી ચેનલમાં બુક રિવ્યુ એ માટે લાવતા હોય છે જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે. તમારા મિત્રો પણ આ વિડીયો શેર કરજો. જે વિદ્યાર્થી મિત્રો MPW FSW ની તૈયારી કરતા હોય તે બધા વિદ્યાર્થી મિત્રો માટેની આ બુક સારી એવી તમે કહી શકો છો. સારું ડિટેલમાં અહીંયા કવર કરવામાં આવેલ છે. વિટામિનની અગત્યની માહિતી આપેલી છે બધી. પછી લોહી વિશેની માહિતી બધી આપેલી છે. આવી રીતના જે છે અને યોજનાઓ તમને જણાવી દઉં, જેમ કે આ બધી યોજનાઓ અત્યારે અહીં ચાલુ થાય છે અને આવી રીતનામાં સારી એવી માહિતી બધી કવર કરેલી છે. તમે જોઈ શકો છો બધી યોજનાઓ જે છે એ પણ બધી અહીંયા સારી એવી કવર કરેલી છે. આરોગ્યને લગતી જે કઈ યોજનાઓ છે તે બધી કરંટ અફેરની યોજનાઓ તમારે કરવાની, પણ આ બધી યોજનાઓ પણ તમારે કરવાની. ફરીથી અહીંયા થોડા પેપર આપેલા છે તો એ બધા તમને હું પછી બતાવીશ, કારણ કે આગળ મેં બતાવી એ મુજબ જ છે. અહીંયા પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલા છે અને વન લાઈન પ્રશ્નો પણ આપેલા છે. ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર પર તમને થોડું બતાવું એટલે તમને ખ્યાલ આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો બધી બેઝિક અને આરોગ્યને લગતી સાધનો અને એના વિશે માહિતી બધી આપેલી છે. અહીંથી તમે જોઈ શકો ચાલુ થાય છે ગુજરાતી ભાષા વિશે, અને આ ફિમેલ હેલ્થ વર્કરની જે છે એની પણ માહિતી અહીંયા કવર કરવામાં આવેલી છે. તમે જોઈ શકો છો જે જોબ રિસ્પોન્સિબિલિટી ઓફ MPW અથવા FSW, તો તેની પણ માહિતી અહીંયા આપેલી છે. એટલે સારી એ બુક તમે કહી શકો છો. ગુજરાતી ભાષા, તો ગુજરાતી ભાષાની પણ અહીંયા કવર કરવામાં આવેલું છે બધા, એ પણ તમે જોઈ શકો છો. સારી એવી માહિતી કવર કરેલી છે. ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર પણ પરીક્ષામાં પૂછાય છે તો તે પણ અહીંયા આ બુકમાં કવર કરેલું છે. એટલે તમારે આ એક બુક લઈ લેશો એટલે તમારે મેક્સિમમ બધી માહિતી કવર થઈ જશે. તો ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામરમાં તો બે એક તમારે સમજવાનું હોય છે, તો પણ અહીંયા માહિતી આપેલી છે તો તમે એક વખત રીડ કરી શકો છો બધી માહિતી. આવી રીતે ઇંગ્લિશ ગ્રામર પણ આપેલું છે, પણ તમે જોઈ શકો. અંગ્રેજી વિષયની કસોટી અંગેની માહિતી આપેલી છે બધી બેઝિક. અને આ બુકની પ્રાઇસ પણ તમને જણાવી દઈશ અને કઈ જગ્યાએથી લેવી એ પણ તમને જણાવી દઈશ. ઉપર તમને ફ્લિપકાર્ટની લિંક દેખાતી, ત્યાં તમે ક્લિક કરીને પ્રાઇસ જોઈ શકો છો. અને પછી તમારે જો ઓફલાઈન મંગાવ્યું હોય તો આ બુકની પ્રાઇસ 600 રૂપિયા છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે સંપૂર્ણ માહિતી જણાવી દેશે. ફ્રી કુરિયરમાં તમારા ઘરે આ બુક કેટલા રૂપિયામાં મળશે એ તમને જણાવી દેશે. અને ઓનલાઈન પર તમે ફ્લિપકાર્ટમાં ક્લિક કરીને આની માહિતી પ્રાઇસ જોઈ શકો છો. પછી બંનેમાંથી જે તમને સારી લાગે તો સસ્તી હોય એ જોઈ લેજો. ઓનલાઈન ખાસ કરીને જોજો કે નવી બુક છે, જૂની બુક નથી, એ ખાસ કરીને ધ્યાનમાં રાખવું. આવી રીતના એક આ બુક રિવ્યુ હતો FSW માટેનો. MPW માં પણ આ બુક લાગુ પડશે. એટલે જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની તૈયારી કરે છે એને ખાસ કરીને વિડીયો શેર કરજો. વિડીયો ગમે તો લાઇક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો અને તમારા મિત્રો પણ આ વિડીયો શેર કરો જેથી કરીને તેને પણ માહિતી મળતી રહે. તમારા ટેલિગ્રામ, વોટ્સઅપમાં પણ આ વિડીયો શેર કરવો જેથી કરીને તેને પણ બધી માહિતી મળી રહે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે નવી બુક કઈ કઈ છે અને પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહે. થેન્ક યુ.